ડભોઈ વાઘોડિયા માર્ગ પર નવનિર્મિત ઓવરબ્રિજ બન્યો હાલાકીનું ઘર। 4 મહિનાથી માત્ર કપચી ધૂળની ડમરીઓથી વાહન ચાલકો ત્રાહિમામ। ડભોઈ તાલુકાના ગોજાલી ગામ નજીક ઢાઢર નદી પર નવો ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયાને 4 મહિના જેટલો લાંબો સમય વીતી ચૂક્યો છે। તેમ છતાં બ્રિજ પર હજુ સુધી ડામરનો રોડ બનાવવામાં આવ્યો નથી। માત્ર મોટી કપચી ગ્રીટ પાથરી દેવામાં આવી હોવાથી આ નવો બ્રિજ હાલમાં ડભોઈથી વાઘોડિયા તરફ અવરજવર કરતા હજારો વાહન ચાલકો માટે મોટી હાલાકીનું કારણ બની ગયો છે। ધૂળની ડમરીઓ અને પંચરનો ભય। નવા બ્રિજ પર ડામરનો રોડ નહીં બનવાના કારણે પાથરેલી કપચી રસ્તા પર વિખેરાઈ ગઈ છે। દિવસ દરમિયાન સતત વાહનોની અવરજવરને કારણે સમગ્ર બ્રિજ વિસ્તારમાં ધૂળની મોટી ડમરીઓ ઉડી રહી છે। દ્રશ્યતામાં ઘટાડો। ધૂળના વાદળોને કારણે વાહન ચાલકોની દ્રશ્યતા વિઝિબિલિટીમાં ગંભીર ઘટાડો થાય છે, જેનાથી અકસ્માતનો ખતરો વધી ગયો છે। આરોગ્ય પર અસર। ધૂળના કારણે રોજના પ્રવાસીઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને શ્વાસ સંબંધિત તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। પંચરના બનાવો। પાથરેલી મોટી અને તીક્ષ્ણ ધારવાળી કપચીના કારણે દ્વિચક્રીય વાહનોના ટાયરમાં વારંવાર પંચર પડવાના બનાવો વધી ગયા છે, જેનાથી વાહન ચાલકોને આર્થિક નુકસાની સાથે સમયનો પણ વ્યય થાય છે। મુશ્કેલીમાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ। આ માર્ગ ડભોઈ અને વાઘોડિયા વચ્ચેનું મુખ્ય સંક્રમણ બિંદુ હોવાથી રોજિંદા સેંકડો લોકો કામ ધંધા અર્થે અને ખાસ કરીને પારુલ યુનિવર્સિટી તરફ જતા વિદ્યાર્થીઓ આ બ્રિજનો ઉપયોગ કરે છે। કોન્ટ્રાક્ટર અને સંબંધિત સરકારી અધિકારીઓની કથિત નિષ્કાળજી અને બેદરકારીના કારણે આ તમામ લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તંત્ર વહેલી તકે જાગે, તાત્કાલિક રોડ બનાવવાની માંગ। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર લાલભાઈ ભટિયારા, ડભોઈ। ડભોઈ અને વાઘોડિયા બેની વચ્ચે ગોજાલી ફાટક પર બ્રિજ બનાવવામાં આવેલ છે। એ બ્રિજનું કામ અધૂરું છોડેલું છે। કોન્ટ્રાક્ટર અધૂરું છોડીને ભાગી ગયેલ છે અને એ બ્રિજ ઉપર હાલ કોકરા છૂટા નાખેલા છે અને વાઘોડિયા જીઆઈડીસી પારુલ યુનિવર્સિટી આવેલી છે અને આવવા જવા માટેનો રસ્તો આ જ છે। રાત્રે દિવસે અહીંથી જ જાય છે। બીજું કે બાળકો લઈને બાઇક પર જતા હોય તો ધૂળ માટી ઉડે, રેતી આંખની અંદર પડે છે, તકલીફો બહુ પડે છે, બાઇકને પંચર થાય છે અને આવવા જવા માટેની બહુ લોકોને તકલીફ પડે છે અને અહીંના સ્થાનિક લોકોને બી તકલીફ પડે છે અને તાત્કાલિક એનું કામ સંપૂર્ણ પૂરું કરે એવી અમારી માંગ છે।